ગુડ મોર્નિંગ એવરીવન. તો આ લેક્ચરથી આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરશું સંખ્યા પદ્ધતિ. અત્યાર સુધી પૃષ્ઠફળ ઘનફળ લગભગ દોઢેક મહિનાથી હાલતું હતું, એટલે ઘણાને તો આમ હેમરિંગ થતું હોય છે કે સાહેબ એક મહિનો તમે ચેપ્ટર હલાવ્યું આ પૃષ્ઠફળ ઘનફળ, કાંઈ વાંધો નહીં, હજી એનું થોડુંક રિવિઝન આવશે. અડધાને પાછું અત્યારે એટેક આવી ગયો છે, પાછું એનું રિવિઝન કરવાનું છે. કારણ કે એમાં જેટલા એટલે કે 15 સૂત્ર છે, જે નળાકાર, શંકુ, ગોલક, સમઘન, લંબઘન જેટલા સૂત્ર ભણ્યા પૃષ્ઠફળ ઘનફળના, એ દરેક સૂત્રનો આપણે ધોરણ 10 માં અભ્યાસ કરવાના છે. દાખલા યાદ ન રહ્યા હોય તો કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ યરમાં તમે જ્યારે આવો ત્યારે હું એવી આશા રાખું કે તમને જે 15 સૂત્ર કરાવેલા છે એટલીસ્ટ એ તો યાદ જ હોય. ક્લિયર? તો આ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરશું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ. ઓકે, સંખ્યા પદ્ધતિમાં સૌથી પહેલા આપણે પુનરાવર્તન કરીએ કે તમે ધોરણ 8 માં અમુક જે કોન્સેપ્ટ ક્લિયર કરેલા હોય પહેલા એ જોઈ લઈએ. તમે ધોરણ 8 માં સંખ્યાઓના વિવિધ પ્રકાર વિશે માહિતી મેળવેલી હોય. માની લો કે હું આ રીતે બધી સંખ્યાઓ લખું 1 2 3 4 5 6 અનંત, બરાબર? તો આ બધી સંખ્યાઓને તમે કેવી સંખ્યાઓ કહેશો? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી સંખ્યા કહેશો? પ્રાકૃતિક. અને પ્રાકૃતિક સંખ્યા દર્શાવવા માટેનો સિમ્બોલ કયો છે? તો કે n. કેમ? તો કે નેચરલ નંબર. 1 2 3 4 5 6 7 8 એમ અનંત સુધી જાઓ, એ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાશે? તો કે પ્રાકૃતિક સંખ્યા. અને પ્રાકૃતિક સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય? તો કે 1 થી. અને આમાં બધી કેવી સંખ્યાઓ આવશે? તો કે ધન પૂર્ણાંક સંખ્યાઓ. ધન પૂર્ણાંક સંખ્યાઓનો મતલબ શું થાય? તો કે જે બધી પ્લસ સંખ્યાઓ છે, એટલે કે 0 કરતા મોટી હોય એવી બધી સંખ્યાઓ. એની પછી તો કે 0 1 2 3 4 5 6 અને આ રીતે આગળ વધતા જાઓ. તો કે હવે પછીની જે બધી મેં સંખ્યા લખી છે એ બધીની જ છે, માત્ર આમાં એક વસ્તુ એડ થઈ. કઈ? 0. તો આને આપણે કઈ સંખ્યાઓનો ગણ કહેશું? તો કે પૂર્ણ સંખ્યાઓનો ગણ. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. અને એનો સિમ્બોલ છે w. એનો મતલબ શું થયો? તો કે જેટલા નેચરલ નંબર છે એ બધા પૂર્ણ સંખ્યામાં તો આવશે જ. કેમ? તો કે પૂર્ણ સંખ્યામાં માત્ર એક જ વસ્તુ એડ થઈ છે. કઈ? 0. બાકીના બધા નંબર છે અહીંથી શરૂ કરો એટલે એ બધા પ્રાકૃતિક સંખ્યાઓના જ આંકડાઓ છે. એટલે એનો મતલબ એવો થઈ શકે, અથવા તો એમ કહી શકાય કે n એટલે કે આ પ્રાકૃતિક સંખ્યામાં જેટલા સભ્યો છે, જેટલા આંકડાઓ છે, એ બધા પૂર્ણ સંખ્યામાં આવે છે. ક્લિયર? ચાલો, એની પછી તો કે હવે 0 1 2 3 4 5 6 આ રીતે આગળ વધો. આની કરો તો કે -1 -2 -3 આ રીતે આગળ વધતા જાઓ. તો હવે જો, હવે જે મેં બધી સંખ્યાઓ લખેલી છે એમાં n છે. યસ, આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. એમાં પૂર્ણ સંખ્યાઓ આવી જાય છે. યસ, તમે જો 0 થી સ્ટાર્ટ કરતા હોય તો પૂર્ણ સંખ્યાઓ આવી જાય. હવે તો કે આમાં નવું શું છે? તો કે આમાં જે બધી ઋણ સંખ્યાઓ એડ થઈ છે એ નવી છે. અને આ ગણને આપણે કહેશું પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. જો યાદ રાખજો, પૂર્ણ સંખ્યા એ અલગ વસ્તુ છે અને પૂર્ણાંક સંખ્યા છે એ અલગ વસ્તુ છે. પૂર્ણ સંખ્યા કહે તો એમાં 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. પૂર્ણાંક સંખ્યાઓ કહે તો એમાં 0 ય આવશે, પ્રાકૃતિક સંખ્યાઓ આવશે એટલે કે ધન પૂર્ણાંક ય આવશે અને ઋણ પૂર્ણાંક ય આવશે. ક્લિયર? ચલો, એની પછી તો કે હવે 0 આવે, 1 2 માઈનસ આંકડાઓ આવે, અપૂર્ણાંક સંખ્યાઓ આવે, અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યાઓ આવે. પછી તો કે દશાંશ અપૂર્ણાંકમાં સંખ્યાઓ આવે, રૂટમાં સંખ્યાઓ આવે જેના વર્ગમૂળ નીકળતા હોય, ન નીકળતા હોય, ઘનમૂળમાં સંખ્યાઓ આવે. તો આ બધા નંબર આવી ગયા. જો અહીંયા 0 1 2 એટલે કે 1 2 પ્રાકૃતિક સંખ્યાઓ છે. હા, એટલે કે આમાં n પણ છે. 0 એડ થાય છે. હા, તો કે એનો મતલબ એમ કે આમાં w પણ છે. માઈનસ વાળી સંખ્યાઓ છે. હા, e છે, આમાં z. તો આમાં નવી સંખ્યાઓ કઈ એડ થઈ? તો કે અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, એ બધી સંખ્યાઓ એડ થઈ. હા, પછી તો કે જેના વર્ગમૂળ નીકળતા હોય, વર્ગમૂળ ન નીકળતા હોય, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ બધા આવશે. તો આ સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેશું? તો કે સમય સંખ્યાઓ. કેવી સંખ્યાઓ કહેશું? સમય.
અને એને કઈ રીતે દર્શાવશું તો કે q થી. એટલે એનો મતલબ એમ થયો કે સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ પણ એડ થઈ જાય, પૂર્ણ સંખ્યા પણ એડ થઈ જાય અને પૂર્ણાંક સંખ્યાઓ પણ એડ થઈ જાય. એટલે કે n, w અને z એ બધા શેમાં આવશે q. અને બધાના દાદા એટલે જેમાં n એ આવતો હોય એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ આવતી હોય, જેમાં પૂર્ણ સંખ્યાઓ આવતી હોય, પૂર્ણાંક સંખ્યાઓ આવતી હોય અને સમય સંખ્યાઓ આવતી હોય એવો ગણ એટલે r. r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, જેમાં સંખ્યાના જેટલા પ્રકાર છે એ બધા જ પ્રકાર આવી જશે. એટલે કે રેશનલ નંબર, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો સંખ્યા પદ્ધતિ સ્ટાર્ટ કરતા પહેલા આટલું રિવિઝન કરવું જરૂરી હતું. તમને એટલીસ્ટ એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે કઈ સંખ્યાઓ કયા ગણમાં આવશે, એ કયા પ્રકારની છે અને તમારે એને કેવી રીતે કાઉન્ટ કરવાની છે. ક્લિયર? ઓકે, તો હવે આ ચેપ્ટરનો પહેલો કોન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ છીએ. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. હવે જો પહેલા તો તમે જો અહીંયા સમય શબ્દ પ્રયોગ ન થયો હોય અને ખાલી એમ કીધું હોય કે 3 અને 4 વચ્ચેની પૂર્ણ સંખ્યા શોધો, તો હવે 3 પછી સીધું 4 જ આવશે. તો આની વચ્ચે કોઈ પૂર્ણ સંખ્યા નથી. સાંભળજો, કોઈ પૂર્ણ સંખ્યા નથી. પણ જો સમય સંખ્યાની વાત કરીએ તો 3.1, 3.2, 3.3 એવી રીતે 3.11, 3.21, 3.31 એવી રીતે 3.111, 211, 311 આવી રીતે ઇન્ફિનિટિવ. એનો મતલબ એમ થયો કે 3 અને 4 વચ્ચે જો તમને સમય સંખ્યાઓ પૂછે તો એ અનંત આવશે. બરાબર છે? એટલે કે 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ તમે શોધવા જાઓ જેટલી જોતી હોય એટલી જડશે, કારણ કે આનો ક્યાંય અંત આવશે નહીં. જો પૂર્ણ સંખ્યા કહે તો નહીં, પણ જો સમય સંખ્યા કહે તો અનંત. બરાબર? ઈ અનંતમાંથી આપણે ખાલી 6 ક્રિએટ કરવાની છે. તો હવે શું કરશું તો કે 3 અને 4 વચ્ચેની જો તમારે 6 સમય સંખ્યા શોધવી હોય તો પહેલા તો કે 3 અને 4 નો સરવાળો કરો, એને ભાગ્યા 2. એટલે કે 4 ને 3 7 ભાગ્યા 2. તો આ 7 ના છેદમાં 2 છે એ 3 અને 4 વચ્ચેની પહેલી સમય સંખ્યા થઈ. ઓકે, આને અત્યારે જાણવા પૂરતું, સમજવા પૂરતું હું ખાલી એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવું તો 3 ના છેદમાં 2 એટલે 3.5 થાય. તો 3.5 3 અને 4 ની વચ્ચે આવે. હા, ચાલો આગળ જઈએ. એની પછી શું કરવાનું છે તો કે પહેલી સંખ્યા જેડી 7 ના છેદમાં 2, પછી 7 ના છેદમાં 2 વત્તા કોઈ પણ એક સંખ્યા લઈ લેવામાંથી. એટલે કે 3 છેદમાં કાંઈ ન હોય તો 1 અને એનાય છેદમાં 2. કેમ તો કે હવે અહીંયા મારી પાસે આ અપૂર્ણાંક સંખ્યા છે પ્લસ હજી એક સંખ્યા લઉં છું અને મારે એની વચ્ચેની સંખ્યા જોતી છે. યાદ રાખજો, જ્યારે વચ્ચેની સંખ્યા કે ત્યારે કોઈ પણ સંખ્યા હોય એ બે સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી કરો અને છેદમાં કેટલા મૂકવા પડે? 2. ઓકે, હવે અહીંયા શું કરશું આનું સાદુરૂપ આપવા માટે? જો ઈ સમછેદી હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ આ વિષમછેદી છે. વિષમછેદીનો મતલબ શું થાય? આના છેદમાં 1 છે, આના છેદમાં 2 છે, એટલે બેયના છેદ અલગ અલગ છે, તો એને શું કહેવાય? વિષમછેદી. વિષમછેદી હોય ત્યારે આપણી પાસે બે ઓપ્શન છે, કાં લસા લઈ લો તો છેદ સરખો થઈ જાય અને કાં એનો ક્રોસ ગુણાકાર કરી નાખો. ઓકે, ક્રોસ ગુણાકાર સહેલું પડશે. ઈ કરવી 7 એકા તો કે 7 થશે, 3 દુ 6 થશે અને છેદને ગુણવો પડશે એટલે કે 2 એકા 2 અને એના છેદમાં પણ 2. એટલે આનો ફાઇનલ આન્સર શું આવવો જોઈએ? તો કે 6 ને 7 કેટલા થાય? 13. અને આ તમને યાદ હોવું જોઈએ કે અંશનો છેદ, સાંભળજો, અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. એટલે કે જો આ 7 ના છેદમાં 7 + 6 છે એ અંશ છે, એનો છેદ 2 છે અને એનાય છેદમાં 2 છે, એટલે અંશનો છેદ ક્યાં જશે? છેદમાં. અને એ બે ગુણાઈ જાય એટલે 2 દુ ને 4. તો આ થઈ જશે 13 ના છેદમાં 4. ઓકે, હવે 7 ના છેદમાં 2 મેં કોની હારેનો સરવાળો કર્યો? 3 હારે. હવે એનો 4 સાથે સરવાળો કરો એટલે કે 7 ના છેદમાં 2 વત્તા 4. અહીંયા છેદમાં કાંઈ નથી તો શું લખશું? 1 અને એના છેદમાં 2. તો હવે અહીંયા શું કરશું? ફરીવાર ક્રોસ ગુણાકાર. 7 એકા 7, 4 દુ 8, છેદમાં 2 એના છેદમાં પણ 2. તો અહીંયા શું થશે? તો કે 7 ને 8 15, અંશનો છેદ જાય છેદમાં એટલે કે 2 દુ ને 4.
તો હવે આપણે કેટલી સંખ્યાઓ ક્રિએટ કરી? તો કે 3. બાકીની 3 કઈ રીતે ગોતવાની? તો કે 7/2 નો વારો આવી ગયો, કાઈ વાંધો નહીં. 13/4 ને પહેલા 3 હારે, પછી 4 હારે, પછી તો કે 15/4 ને પહેલા 3 હારે, 4 હારે. આ રીતે ગણશો એટલે એની પછીની 3 સંખ્યાઓ પણ તમને મળશે. ક્લિયર? બીજી એક વાત, આનો જવાબ છે, આનો આન્સર છે એ તમારે ટેક્સ્ટ બુકમાં પાછળ ચેક કરવાનો નથી, કારણ કે ટેક્સ્ટ બુકમાં અંદાજિત જવાબ આપેલો હોય છે. તમે જે જવાબ લાવો એ જુદો હોય છે. એટલે આના તો સમજાયું એમ અનંત જવાબ હોઈ શકે, એટલે તમારે એની પાછળ જે આન્સર આપેલા છે એને કમ્પેર કરવાનું નથી. યાદ રાખજો, નકર એવો પ્રશ્ન થશે કે પાછળનો એક પણ જવાબ મેચ નથી થતો. ચાલો આગળ. હવે તો કે 3/5 અને 4/7 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. હવે જુઓ અહીંયા શું કરશું? તો કે 3/5 અહીંયા એક આપણે બીજી રીત સમજીએ, અને 4/7 આની વચ્ચેની મારે 5 સમય સંખ્યાઓ જોતી હોય. સાંભળજો, આ બે વચ્ચેની મારે 5 સમય સંખ્યાઓ જોતી હોય તો હું શું કરીશ? તો કે એક આ રીત સિવાય હજી એક રીત છે. શું? તો કે હું બેયના છેદ સરખા કરી નાખું. સાંભળજો, આ બેયના મારે છેદ સરખા કરવા હોય તો શું કરાય? તો કે 3/5 છે, અહીંયા હું 7 વડે ગુણી નાખું, અહીંયા 7 વડે ગુણી નાખું. ઓકે, બેયને હારે સમજવી એટલે ક્લિયર થઈ જાય. અને અહીંયા 4/7 છે તો અહીંયા હું ગુણ્યા 5 કરી નાખીશ. શું કર્યું છે? તો કે આનો છેદ છે એને અહીંયા ગુણી નાખ્યું, અને આનો છેદ છે એને બીજી સંખ્યા હારે ગુણી નાખું. તો અહીંયા શું થઈ જાય? 7/21/35. અને અહીંયા શું થશે? 4/5 20/35. ક્લિયર? તો આની પછીની સંખ્યાઓ કેમ ગોતશો? તો કે આનો તમે સરવાળો કરો ભાગ્યા 2. એની પછી તો કે આ મેથડ થી એનો સરવાળો કરો અને ભાગ્યા 2. તો આ એક બીજી મેથડ થઈ સમજવા માટેની. ચાલો એની પછી તો કે હવે ઈ જે છે અહીંયા પ્લસ સંખ્યાઓ છે, અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓ છે. આ મેં મારી જાતે ઉદાહરણનો દાખલો લીધેલો છે કે જેમાં માઈનસ સંખ્યાઓ હોય. અહીંયા શું કરશો? તો કે અહીંયા આ જ મેથડ હું એપ્લાય કરું તો -8/3 અને આ છે -7/3. બરાબર? ઘડીક માઈનસ ભૂલી જાવ તમે. તો અહીંયા જો મારે બેના છેદ સરખા કરવા હોય તો -8/3 આનો છેદ છે એને 2 ગુણી નાખો અંશ અને છેદમાં. અહીંયા તો કે -7 અને છેદમાં કેટલા લખેલા છે? 4. તો હવે આને આના છેદારે ગુણી નાખો એટલે 3/3. તો 8 ચોક 32 પણ -32 અને છેદમાં 4/12. અહીંયા તો કે -21/12 અને હવે આની વચ્ચેની. ઓકે, અહીંયા જો આપણી પાસે કોઈ સ્કોપ નહોતો કે 20 પછી ડાયરેક્ટ 21 આવે છે તો તમારે અહીં સરવાળો ભાગ્યા 2 કરવા પડશે. પણ અહીંયા તમારી પાસે સ્કોપ છે. યસ, -21 અને -32 વચ્ચેની તમે સંખ્યાઓ લખી શકો. કેટલી લખવાની છે? 4. તો -22 એની વચ્ચે આવે, હા. -25 એની વચ્ચે આવશે, હા. -30 એની વચ્ચે આવશે, હા. -28 એની વચ્ચે આવશે, હા. અને બધાનો છેદ આવશે 12. તો આ બધી સંખ્યાઓ છે એ -32/12 અને -21/12 ની વચ્ચેની છે. અથવા એવું કહી શકાય કે -8/3 અને -7/4 વચ્ચેની સંખ્યાઓ છે. જેમ પ્લસમાં પ્રોસેસ કરવી છે એ જ રીતે માઈનસમાં થશે. થોડુંક તમારે ધ્યાન રાખવાનું. બરાબર? જો તમારી પાસે વચ્ચેની સંખ્યા માટેનો સ્કોપ હોય તો ડાયરેક્ટ જવાબ આવી જશે, અને જો સ્કોપ ન હોય તો આપણી સિમ્પલ મેથડ 2 નો સરવાળો કરવાનો એને ભાગ્યા 2. તો આ સેશનમાં આપણે કેટલો અભ્યાસ કર્યો? તો કે એક તો સંખ્યાઓના પ્રકાર જોયા, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અને આ બધા સંખ્યાઓના કોઈ બાપુજી હોય તો એ કોણ છે? આર. આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, જેમાં બધા જ પ્રકારની સંખ્યાઓ આવશે. અને આ ચેપ્ટરની પહેલી મેથડ આપણે શીખ્યા કે કોઈ પણ બે સંખ્યા હોય એની વચ્ચેની સમય સંખ્યા યાદ રાખજો. એની વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે શોધાય? કાંઈ ખબર ન પડે તો એ બે સંખ્યાનો સરવાળો કરો અને એને ભાગ્યા 2 કરો, એની વચ્ચેની જ સંખ્યા આવે. ચાલો, તો આ લેક્ચરમાં આ ચેપ્ટરનો આ બીજો લેક્ચર છે, અને એમાં આપણે હવે અભ્યાસ કરશું કે તમે અપૂર્ણાંક સંખ્યાઓ હોય અને એનો ભાગાકાર કરો તો ભાગાકારમાં જે શેષ વધે અથવા તો જે ભાગફળ વધે એ કયા પ્રકારે હોય. તો પહેલું છે 10/3,
તો 10 ના છેદમાં ઓકે હવે અડધા વિદ્યાર્થીની જ ખબર નથી પડતી 10 ના છેદમાં 3 છે તો એ આમ લખશે 10 ના છેદમાં 3 આ બરાબર લખેલું છે નહીં આ કેમ લખવાનું છે તો કે જે છેદ છે એ ભાજક થવો જોઈએ ઓકે પહેલા એ ક્લિયર કરી ભાજ્ય કોને કહેવાય માની લો કે આમ લખેલું છે 7 નો 3 વડે ભાગાકાર કરવાનો છે તો 3 દુ 6 એટલે 1 તો આ જનરલી બધાને ખબર હોય આને શું કહેવાય શેષ એટલે જે વધે છે આને શું કહેવાય તો કે ભાગફળ બરાબર છે ઈ ખબર હોય હવે જે બે વસ્તુની નથી ખબર અથવા જે ઓછા પરિચયમાં આવે છે આને શું કહેવાય ભાજ્ય ભાજ્યનો મતલબ શું થાય તો કે જે ભંગાઈ જવાનું છે બરાબર અને જેના વડે ભાગાકાર થવાનો છે એને શું કહેવાય ભાજક અને ભાજક એટલે આને શું કહેશું ભાજક જેના વડે ભાગાકાર થાય ભાજ્ય જે ભંગાઈ જવાનું હોય એ બરાબર અને ઉપર વધશે એને શું કહેશું આવશે એને ભાગફળ અને જે નીચે વધશે એને કહેશું આપણે શેષ તો આનો મતલબ શું થશે જે છેદ છે એ ભાજક થશે અને ભાજ્ય કોણ થશે તો કે 10 તો હવે જો હું આનો ભાગાકાર કરવાનું શરૂ કરીશ એટલે અહીંયા આ રીતે કંઈક જવાબ આવશે 3 તેરી 9 તો 10 માંથી 9 જાય તો 1 વધે હવે તો કે હવે 3 ના ઘડિયામાં 1 નહીં આવે એટલે મારે અહીંયા પોઈન્ટ લેવો પડશે અને જો હું પોઈન્ટ લઉં એટલે અહીંયા 10 એક 0 એડ થઈ જશે એટલે હવે 1 ની જગ્યાએ શું ગણાશે 10 તો હવે ફરીવાર 3 તેરી 9 થશે તો 10 માંથી 9 જાય તો 1 તો હવે હું ફરીવાર અહીંયા 0 એડ કરું છું તો તમારે ફરીવાર પોઈન્ટ લખવાની જરૂર નથી કેમ નથી તો કે માની લો કે આવી રીતે લખેલું છે 3.3 3.33 3.333 3.3333 હું એમ કહું છું આ બધાના જવાબ સરખા જ છે કેમ તો કે અહીંયા 3 ના છેદમાં 10 આવશે અહીંયા 333 ના છેદમાં 100 આવશે અહીંયા 333,333 ના છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 4 હવે આ બધાની તમે વેલ્યુ જોવો ને તો એક જ સરખી છે એટલે પોઈન્ટ પછી અહીંયા બીજી વખત અહીંયા મારે પોઈન્ટ લેવાની જરૂર નથી બીજી વખત હું 0 લઈ લઈશ તો 3 તેરી ફરીવાર 9 આવશે તો 10 માંથી 9 જાય તો 1 ફરીવાર 0 લ્યો 3 તેરી 9 1 ફરીવાર 0 લ્યો 3 તેરી 9 તો આ ભાગાકાર ગાંડો થઈ ગયો એનો મતલબ એમ થયો કે અહીંયા અનંત સુધી સંખ્યાઓ આવશે 3 3 3 3 3 આનો કોઈ અંત આવશે નહીં તો આને કઈ રીતે દર્શાવશો તો કે અહીંયા શેષ કેટલી વધશે તો કે દર વખતે એક જ શેષ વધશે ભાગફળ શું આવશે તો કે અહીંયા 3 3 3 3 ઇન્ફિનિટિવ અથવા તો તમે આને આ રીતે પણ લખી શકો 3.312 આ 12 નો મતલબ શું છે આને શું વાંચશો 3.312 આ 12 નો મતલબ શું છે તો કે આ 3 છે એ કન્ટિન્યુ રિપીટ થાય છે આનો કોઈ જવાબ આવતો નથી અને જ્યારે આ રીતની અભિવ્યક્તિ આવે દશાંશ અભિવ્યક્તિ આ રીતની આવે તો એને આપણે કહેશું અનંત આવૃત અનંત તો શબ્દ પ્રયોગ શું કામ થયો છે એ તમને ખબર જ છે કારણ કે આની 3 3 3 3 3 કન્ટિન્યુ આવશે એનો કોઈ અંત જ નહીં આવે એટલે એ અનંત છે અને આવૃતનો મતલબ શું છે તો કે કોઈ પણ એક સંખ્યા અથવા કોઈ પણ બે સંખ્યા અથવા કોઈ પણ ત્રણ સંખ્યા કન્ટિન્યુ રિપીટ થશે ઓકે આ ત્રણ જેમ રિપીટ થાય છે એમ આવું પણ હોઈ શકે 3.35 35 35 35 ઇન્ફિનિટિવ તો આને હું લખીશ 3.35 માની લો કે આ રીતે હોય 3.461 461 461 તો આને તમે કઈ રીતે લખશો 3.461 બરાબર ટૂંકમાં કોઈ પણ નિશ્ચિત સંખ્યાનું પુનરાવર્તન થતું હોય ત્યારે એને શું કહેશું આવૃત અને એ કન્ટિન્યુ હોય તો એને શું કહેશું અનંત આવૃત ચાલો આગળ હવે તો કે બીજો અપૂર્ણાંક છે 7/8 તો 8 શું છે છેદ તો એ શું બનશે ભાજક તો અહીંયા આ રીતે લખવું પડશે 8 અને ભાજ્ય થશે 7 તો હવે તમારો પહેલો પ્રશ્ન એ છે સાહેબ 8 નો ઘડિયો બોલી તો 7 તો ક્યાંય આવે જ નહીં એટલે આ તો ભાગાકાર ઊંધો થવાનો યસ જ્યારે
અંશ કરતા છેદ મોટો હોય, સાંભળજો, જ્યારે અંશ કરતા છેદ મોટો હોય ત્યારે જવાબ હંમેશા 0 પોઈન્ટ સમથિંગ જ આવશે. કેમ તો કે ઈ ભાગાકાર શરૂ એવી રીતે થશે કારણ કે 8 મોટું છે અને 7 નાનું છે. તો હવે 8 ના ઘડિયામાં 7 આવશે નહીં આવે તો અહીંયા પહેલા જ મારે 0 મૂકવો પડશે, પછી હું પોઈન્ટ લઈશ એટલે અહીંયા કેટલા થશે 70. ઓકે, હવે આપણી પાસે સ્કોપ છે 8 નો ઘડિયો બોલો 70 ને વટવો જોઈએ નહીં. તો 8 સત્તા 56 થાય, 8 64 થાય, 8 નવા 72 વટી ગયા, ઉભા રહ્યો. 8 નવા 72 થાય તો એની પહેલાની સંખ્યા લ્યો એટલે 8 64. તો હવે સીધું ઓકે, તમે આમ કરતા હોય તોય વાંધો નહીં કે અહીંયા દસકો લ્યો અને અહીંયા 6 થઈ જાય તો 10 માંથી 4 જાય તો 6 અને 6 માંથી 6 જાય 0. આ પ્રોસેસ કરવાની જરૂર નથી, સીધી ખબર પડે ને. 70 માંથી 64 જાય કેટલા વધે? 6 જ વધે. ફરીવાર 8 ના ઘડિયામાં 6 આવશે નહીં આવે, ફરીવાર હું 0 લગાડીશ તો શું થશે? તો કે હવે 8 સત્તા 56 થાય ને. ઓકે, 8 64 એટલે 60 ને વટી જશે તો એની પહેલાની સંખ્યા લે છે એટલે કે 8 સત્તા 56. તો સીધું હિસાબ કરો, 60 માંથી 56 જાય તો કેટલા વધશે? 4. ફરીવાર તો કે 8 ના ઘડિયામાં 4 આવશે નહીં આવે તો અહીંયા 0 મૂકી દો એટલે થશે 8 પંચા 40 અને હવે અહીંયા આ ભાગાકાર શાંત થઈ જશે. જો અહીંયા શાંત નથી થતો, બરાબર ને? અહીંયા અશાંતિ ફેલાણી છે. અહીંયા તો કે જો અમુક ભલે 0 થી સ્ટાર્ટ થયું પણ અમુક અંકો પછી આ પુનરાવર્તન એટલે કે જે પોઈન્ટ પછીના આંકડાઓ છે એ શાંત થઈ ગયા એટલે અહીંયા જે અનંત શબ્દ પ્રયોગ છે એ હવે આ અભિવ્યક્તિ માટે કેવો થઈ જશે? શાંત. ઓકે, હવે આવૃત્તના આવૃત્તનો મતલબ શું થાય? તો કે આવૃત્તનો મતલબ એમ થાય કે માની લો કે 8 7 5 છે, એ હજી એકવાર 8 7 5 અથવા 3 વાર 8 7 5 આવીને અટકી જાય તો આનું પુનરાવર્તન થયું કહેવાય. 8 7 5 8 7 5 8 7 5 પછી અટકી ગયું, આની જેમ કન્ટિન્યુ નહીં, અટકી ગયું તો શાંત કહેશું અને એને આવૃત્ત કહેશું. કેમ આવૃત્ત કહેશું? તો કે એનું પુનરાવર્તન થાય છે એટલે. પણ આપણે જે ભાગાકાર કર્યો એમાં પુનરાવર્તન થાય છે નથી થતો તો આને શું કહેશું? શાંત અનાવૃત્ત. એટલે કે જો આ ભાગાકાર માટેની દશાંશ અભિવ્યક્તિ પૂછે 7/8 ની તો શું થશે? તો કે શાંત અનાવૃત્ત. શાંત શું કામ? પોઈન્ટ પછી અમુક આંકડાઓ પછી એનો જવાબ નિશ્ચિત થઈ જાય છે એટલે શાંત છે. અને અનાવૃત્ત શું કામ? તો કે એનું કોઈ પુનરાવર્તન થતું નથી. ક્લિયર? ચાલો હજી એક જોઈએ. હવે છે 1/7. તો અહીંયા શું કરશું? તો કે 7 છેદ છે એટલે ભાજક થવું જોઈએ અને ભાજ્ય થશે 1 એટલે કે ભાજક 7 અને 1 ભાજ્ય. ફરીવાર એની પ્રોસેસ કરવાની. ફરીવાર જો અંશ કરતા છેદ મોટો છે એટલે 0 થી સ્ટાર્ટ કરવાનું થાય તમારે એટલે કે 0 પછી પોઈન્ટ લ્યો તો અહીંયા 0 આવી જાય તો 7 એકા 7 7 દુ 14 થી 10 થી વટી જાય તો 7 એકા 7 તો 10 માંથી 7 જાય તો 3. ક્લિયર? હવે આની પહેલા સમજાયું એમ તમારે ફરીવાર પોઈન્ટ લેવાની જરૂર નથી. 0 મૂકો તો 7 ચોક 28, 2 વચ્ચે ફરીવાર 0 મૂકો, 7 દુ 14, 6 વચ્ચે 0 તો 7 8 56, 4 વચ્ચે 40 થશે, 7 પંચા તો કે 35, 5 વચ્ચે 0, 7 49 અને હવે 1 વચ્ચે, બરાબર છે? અને અહીંયા તો કે 10 એટલે 7 એકા 7 તો 3 વચ્ચે. હવે અહીંથી પુનરાવર્તન શરૂ થશે પાછું જો, કારણ કે હવે શું થશે? 30 વચ્ચે પછી 20 આવશે એટલે આની આ સંખ્યાઓ પાછી રિપીટ થશે. ફરીવાર જો શેષ કેટલી વધે છે? હવે 3. તો હવે 3 એટલે હું 30 કરીશ તો આની આ પ્રોસેસ પાછી રિપીટ થશે. 7 એકા 7 તો કેટલા વધશે? 1 મિનિટ. અહીંયા તો કે 30 પછી કેટલી શેષ વધતી હતી? 2 એના 20 થશે, 6 એ 60 થશે, 4 એ 40. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આના આ આંકડાઓ છે એ ફરીવાર રિપીટ થશે. 1 4 2 8 5 7 1 4 2 8 5 7 1 આ અનંત સુધી. તો આનો મતલબ શું થશે? તો કે જવાબ કંઈક આવી રીતે આવશે 0.142857.
0.142857 બધા આંકડાનું રિવિઝન થાય છે. હા, તો આ બધા ઉપર 12 આવશે અને આ જવાબને કયો જવાબ કહીશું આપણે? તો કે અનંત આવૃત કે અનાવૃત? આવૃત. કેમ? તો કે અહીંયા નિશ્ચિત સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે એ માટે. ક્લિયર? તો હવે આ કોન્સેપ્ટને કેમ આપણે સમજવી છે? હવે હું તમને છેલ્લે ક્વેશ્ચન આપીશ તે તમારે ઘરે ક્લિયર કરવાનો છે. એ માટે હવે માની લો કે આ રીતે લખેલું હોય કે 3.5, તો તમને એમ કે આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો તમે શું કરશો? 35/10. કેમ? ક્લિયર છે. પોઈન્ટ પછી જો એક આંકડો છે તો તમારા છેદમાં 10 લખવાના થાય. માની લો કે એમ લખેલું છે 3.68, ઈઝી છે. 368 ના છેદમાં 100. પણ હવે મારો પ્રશ્ન એ છે કે માની લો કે આપણે આ ઉદાહરણ લઈએ કે 3.3333 ઇન્ફિનિટી હોય, તો હવે પ્રશ્ન એમ છે કે તમે અંશમાં શું લખશો? અંશમાં શું આવશે અને છેદમાં શું આવશે? કેમ આવું પૂછું છું? ઓકે, કદાચ તમે અંશ ક્લિયર કરી લ્યો, છેદમાં તમે કેમ નક્કી કરશો? અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, ઓકે 10 આવે. પોઈન્ટ પછી બે આંકડા, તો કે અહીંયા 100 આવે. ત્રણ આંકડા તો 1000 આવે. અહીંયા તમે કાઉન્ટ કેમ કરશો? એક આંકડો છે, બે છે, ત્રણ છે, કારણ કે ઇન્ફિનિટિવ છે. તો તમે છેદમાં 10 લેશો, 100 લેશો, 1000 લેશો, 10000, લાખ, 10 લાખ શું આવશે? તો એ તમારે થોડુંક ટેક્સ્ટ બુકમાં મથવાનું છે, ફીંદવાનું છે અને જોવાનું છે કે જે આ રીતની એટલે કે અનંત આવૃત પ્રકાર હોય. જો અહીંયા ઈ છે, અહીંયા તમે એમ કહેતા હોય કે પોઈન્ટમાં 142857 આવશે, કાંઈ વાંધો નહીં, હાલો લખી નાખો 142857. છેદમાં શું આવશે? કેટલા મીંડા લો? 1 2 3 4 5 6, પછી પાછા છેદ તે 7 8 9 10 11 12, પછી પાછા છે. તો છેદમાં કેટલા મીંડાઓ લખવાના ઈ પ્રશ્ન થશે. ક્લિયર? તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ અને જે તમને આ અભિવ્યક્તિઓ સમજાવેલી છે એ તમને 2 માર્કમાં પૂછાય છે. ઘણા વિદ્યાર્થીઓ આની પહેલાના જે આ ધોરણમાં હતા અને જે અત્યારે 10મીમાં છે, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે કે જ્યારે આ રીતની દશાંશ અભિવ્યક્તિ પૂછે ત્યારે આ કામ છે રફ કામમાં કરે અને એનો સીધો આન્સર આપે. યાદ રાખજો, તમારે જે ભાગાકારની પ્રોસેસ કરો છો ઈ પ્રોસેસ તમારે બતાવવાની છે, ઈ જવાબ લખવાનો છે અને એનો પ્રકાર કહેવાનો છે, તો જ તમને એના પૂરેપૂરા 2 માર્ક મળશે. તમારું હોમવર્ક નથી, સાંભળજો, તમારું હોમવર્ક નથી, ખાલી તમારું મગજનું દહીં કરવા માટે એક સવાલ આપેલો છે કે જો અનંત આવૃત હોય તો તમે એને અંશ અને છેદમાં કઈ રીતે ફેરવશો. બરાબર? અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું કે જો અનંત આવૃત પ્રકાર હોય તો તમે એને અંશ અને છેદમાં કઈ રીતે ફેરવશો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.